પણ એ જો ક્વોન્ટમ ફિઝિક્સના અમુક ઊંડા રહસ્યો જે આજે આપણે સમજીએ છીએ એ હજારો વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં જ શોધી કાઢવામાં આવ્યા હોય, આજે આપણે વિજ્ઞાનના ઇતિહાસમાં એક એવી જ અનોખી સફર પર જઈ રહ્યા છીએ. જરા વિચારો કે ક્વોન્ટમ ફિઝિક્સના રહસ્યો એટલે કે બ્રહ્માંડના સૌથી નાનામાં નાના કણોનો અભ્યાસ એ ખરેખર કંઈ નવી વાત જ નથી. પણ આ કેવી રીતે શક્ય છે? એક પ્રાચીન ભારતીય ગ્રંથ છે જે આ વાત તરફ ઇશારો કરે છે. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ આખી વાત શરૂ થાય છે એક પ્રાચીન ભારતીય દાર્શનિક પ્રણાલીથી જેનું નામ છે વૈશેષિક. વૈશેષિકનો મતલબ થાય છે વિશિષ્ટતા અથવા ખાસિયત, અને આનું શ્રેય જાય છે લગભગ 2600 વર્ષ પહેલાં થઈ ગયેલા એક ઋષિને જેમનું નામ હતું કણાદ. હવે આ વૈશેષિક સિસ્ટમના મૂળમાં છે અણુનો વિચાર, અને આ શબ્દ સાંભળીને જ આધુનિક એટમ યાદ આવી જાય, ખરું ને? કણાદના મતે આ અણુ જ બ્રહ્માંડનો એવો મૂળભૂત કણ હતો જે શાશ્વત છે અને જેને તોડી શકાતો નથી. કણાદે આપણી આસપાસની દરેક વસ્તુને, આખી વાસ્તવિકતાને 9 મૂળભૂત પદાર્થોમાં વહેંચી દીધી. એમાંથી જે પહેલા 4 છે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, એમના મતે આ બધા પહેલાં શાશ્વત અણુઓથી બનેલા છે, અને બાકીના એમાં આકાશ, સમય, દિશા, આત્મા અને મનનો પણ સમાવેશ થાય છે. સારો સવાલ એ છે કે આ બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે રહે છે? કણાદે એના માટે એક શબ્દ વાપર્યો, અદૃષ્ટ. મતલબ કે એક એવી શક્તિ જે દેખાતી નથી પણ બધું જોડી રાખે છે. તમને નથી લાગતું કે આ વાત ગુરુત્વાકર્ષણ જેવા આધુનિક બ્રહ્માંડના મૂળભૂત બળોના વિચાર જેવી જ છે? અને હવે વાત ખરેખર રસપ્રદ બનવા જઈ રહી છે, કારણ કે આ પ્રાચીન વિચારધારા અને 21મી સદીના વિજ્ઞાન વચ્ચે એક એવો સંબંધ જોવા મળે છે જે ખરેખર આશ્ચર્ય પામાડે એવો છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ જ વાત પરથી સંશોધકોએ વિચાર્યું કે જો કણાદનો અણુ ખરેખર સૌથી નાનો કણ હોય, જેને તોડી ન શકાય, તો આજના પાર્ટિકલ ફિઝિક્સના હિસાબે એ શું હોઈ શકે? અને આ જે મેપિંગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે એ ખરેખર ચોંકાવનારું છે. જો તેમણે કણાદના 4 મૂળભૂત તત્વોને આજના ફંડામેન્ટલ પાર્ટિકલ સાથે જોડી દીધા છે, અને આ જોડાણ એ સિદ્ધાંત પર આધારિત છે કે કયો કણ સૌથી મૂળભૂત છે અને તોડી શકાતો નથી. અને હા, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એક રિસર્ચ પેપરનું સીધું તારણ છે જેમાં તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તો આમાં સૌથી મોટી અને મહત્વની વાત શું છે? એ કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની એક સિસ્ટમ એવા મૂળભૂત કણોની વાત કરી રહી છે જેમાંથી આખું બ્રહ્માંડ બનેલું છે. પણ વાત અહીં અટકતી નથી. આ પ્રકારની ઊંડી અને વ્યવસ્થિત વિચારસરણી માત્ર બ્રહ્માંડના નાનામાં નાના કણો પૂરતી સીમિત ન હતી. આ જ વિચાર જીવંત જગતમાં પણ ઉતર્યો હતો વૃક્ષાયુર્વેદ નામના વિજ્ઞાન દ્વારા. વૃક્ષાયુર્વેદ એટલે કે વનસ્પતિઓના જીવનનું વિજ્ઞાન. હવે પરાશલ નામના એક બીજા ઋષિ હતા જેમણે એક અદ્ભુત કામ કર્યું. એમણે છોડને એમના ફૂલોની રચનાના આધારે અલગ અલગ કુળોમાં વહેંચ્યા. અને નવાઈની વાત એ છે કે આ પદ્ધતિ આજના આધુનિક વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ સાથે ગજબની સમાનતા ધરાવે છે. અને એમની સમજ કેટલી ઊંડી હતી એનું એક ઉદાહરણ જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં સ્યંદન નામની એક નળીનો ઉલ્લેખ છે. એનું કામ શું? તો કે મૂળમાંથી પાંદડા સુધી પાણી જેવો રસ પહોંચાડવાનું. આ બરાબર એ જ કામ છે જે આધુનિક વિજ્ઞાનમાં ઝાયલમ કરે છે. એટલું જ નહીં, તેમને છોડના જીવનના બીજા ઘણા પાસાઓ પણ સમજાવ્યા હતા, જેમ કે અંકુરોદ્ભેદ એટલે કે બીજમાંથી છોડ કેવી રીતે ઉગે છે, બીજપત્રનું કામ શું છે જે શરૂઆતમાં રોપાને પોષણ આપે છે, અને એક એવી પ્રક્રિયાનું પણ વર્ણન છે જે પ્રકાશ સંશ્લેષણ જેવી લાગે છે, જેમાં પાંદડામાં રહેલા રંજક તત્વની મદદથી રસનું પાચન થાય છે. તો આ બધી વાતો પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ બધું શું સૂચવે છે? એક વાત તો સ્પષ્ટ છે, આ પ્રાચીન પ્રણાલીઓ માત્ર દંતકથાઓ કે વાર્તાઓ નહોતી. તે ભૌતિક અને જૈવિક જગતને સમજવાના સુવ્યવસ્થિત અને ગંભીર પ્રયાસો હતા. પછી ભલે એ અણુઓની વાત હોય કે વનસ્પતિશાસ્ત્રની, આ ઉદાહરણો એક એવી વિચારધારા બતાવે છે જે પશ્ચિમી વિજ્ઞાનના ઇતિહાસથી તદ્દન અલગ અને સ્વતંત્ર રીતે વિકસી હતી. જેમ કે રજતકુમાર પ્રધાને કહ્યું છે
એ જોવાનું બાકી છે કે શું કણાદ માનવજાતિના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અવગણાયેલા કણ ભૌતિકશાસ્ત્રી તરીકે ઓળખાશે. આ સમજૂતીનો હેતુ એ કહેવાનો નથી કે આ પ્રાચીન સિસ્ટમ આજના માપદંડો પ્રમાણે 100% સાચી હતી, પણ તે આપણને માનવ જ્ઞાન અને શોધના ઇતિહાસ વિશે એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે. શું એવું બની શકે કે આપણા પૂર્વજો આપણે માનીએ છીએ એના કરતાં ઘણું વધારે જાણતા હતા?